આજે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન પણ છે અને રક્તપિત્ત નિર્મૂલન અને જનજાગૃતિ અભિયાન આજે શરૂ થઈ રહ્યું છે। આપણે જાણીએ છીએ કે રક્તપિત્ત એ ખૂબ જ ખરાબ રોગ છે અને જેનાથી સમાજ પણ ભૂતકાળની અંદર દૂર રહેતો હતો, પરંતુ આજે રક્તપિત્ત લગભગ નાબૂદ થવાના આરે છે। આપણે જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં 113 જેટલા દર્દીઓ છે અને જે પૈકી 85 જેટલા દર્દીઓની હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે, બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ છે। ખાસ કરીને લોકોમાં સંવેદના જાગે અને જે રક્તપિત્તના રોગી જે છે એ લોકો એ સમાજથી વિમુખ નથી, પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે। એમને રોજીરોટી મળે, આજીવિકા મળે, એમના પ્રત્યે એક સંવેદનશીલતા જાગે, એ માટેની આપણે રેલી કરવા માટે જઈ રહ્યા છે। આ એક રોગ જે છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે અને એ કોઈ ચેપી રોગ નથી, અડવાથી નથી થતો, પરંતુ હવાની અંદર એના જે બેક્ટેરિયા હોય છે એના લીધે થાય છે। એટલે આપણે એ દર્દીની નજીક પણ જઈ શકીએ છીએ, એની સારવાર પણ કરી શકીએ છીએ અને એને હૂંફ આપી શકીએ છીએ, લાગણીપૂર્વક એની સાથે વ્યવહાર પણ કરી શકીએ છીએ। તો આજે જે આ રેલી આપણે કાઢી રહ્યા છે અને જે લોકોને એક સંદેશ આપી રહ્યા છે એ એટલો જ છે કે રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવે અને લોકો એક સંવેદનશીલ બને